હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ મુક્તિસ કિચન. હું છું મુક્તિ પંડ્યા. આજે આપણે બનાવીશું રબડીની રેસીપી લઈને આવી છું. અહીંયા આપણે આ રબડી ઇન્સ્ટન્ટ બનાવવાની છે, જે 5થી 10 જ મિનિટમાં બનીને રેડી થાય છે. તમે આ રક્ષાબંધન ઉપર તમારા ભાઈ માટે તમે આ રીતે ઇન્સ્ટન્ટ રબડીની મીઠાઈ બનાવી શકો છો. તમે એકવારથી ટ્રાય કરજો અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો. તો હવે રબડી બનાવવા માટે તમારે ગેસ ચાલુ કરીને કોઈ બી એક પેન મૂકી દેવાનું છે. એમાં આપણે 500 ml જેટલું દૂધ લેવાનું છે. જે આપણે ફૂલ ફેટવાળું દૂધ બજારમાં મળે છે એ જ તમારે અહીંયા લેવાનું રહેશે. રબડી બનાવવા માટે તમારે ફૂલ ફેટવાળું દૂધ હોય એ જ લેવાનું. તમે અહીંયા દૂધ મેં અહીંયા પહેલાં કાચું ડાયરેક્ટ ઉપયોગમાં લીધું છે, પણ તમારે જો ગરમ કરીને ઉપયોગમાં લેવું હોય તો લઈ શકો છો. હવે આપણે આ દૂધની સતત હલાવતું રહેવાનું છે જ્યાં સુધી એમાં ઉભરો ના આવે અને એ ઉકળવા ન લાગે. આ રીતે દૂધ ગરમ થાય અને તમે જોઈ શકો છો કે સરસ રીતે ગરમ થઈ ગયું છે અને એક ઉભરો બી આવી ગયો છે. પછી આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ સ્લો કરી દેવાની અને આ રીતે બ્રેડની સ્લાઇસ લઈ લેવાની રહેશે. અહીંયા આપણે સફેદ બ્રેડની સ્લાઇસ લેવાની છે અને 2 જ ઉપયોગમાં લેવાની છે. અને આ બ્રેડની આજુબાજુની જે કિનારી છે તમારે કાપી દેવાની રહેશે. હવે આપણે આ બ્રેડની કિનારી કાપ્યા પછી આ રીતે રફલી ટુકડા કરી દેવાના રહેશે. રફલી ટુકડા કર્યા પછી તમારે આ બ્રેડને આપણે એક મિક્સર જારના બાઉલમાં લઈ લેવાનું રહેશે. તો આ રીતે આપણે મિક્સર જારમાં બધી જ બ્રેડની સ્લાઇસો મૂકી દઈશું અને આને ઢાંકણું બંધ કરીને આપણે પાવડર ફોર્મમાં આપણે પીસીને રેડી કરી દેવાનું છે. તો આને આપણે ગ્રાઇન્ડ કરી લઈએ. ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો કે સરસ એવું આપણું પીસાઈ ગયું છે. આ રીતનું પાવડર ફોર્મમાં પીસીને રેડી થવું જોઈએ. અહીંયા બ્રેડ તમારી તાજી જ લેવાની રહેશે. વાસી કે એક્સપાયરી ડેટવાળી બ્રેડ અહીંયા નહીં લેવાની. હવે આપણે આને સાઈડ પર મૂકી દઈશું થોડીક વાર માટે અને જે આપણે અહીંયા દૂધ ઉકાળવા મૂક્યું છે એને જોઈ લઈએ. અહીંયા દૂધ આપણું સરસ ઉકળી ગયું છે, તમે જોઈ શકો છો. અને આજુબાજુની મલાઈ લેવાનું અને આ રીતે દૂધમાં બબલ્સ આવવા લાગે પછી તમારે આ જે આપણે બ્રેડનો પાવડર બનાવીને રાખ્યો છે એ બધું જ આમાં એડ કરી દેવાનું રહેશે. એડ કર્યા પછી તમારે આને સતત હલાવતા રહેવાનું છે. જ્યારે બ્રેડની સ્લાઇસ તમે એડ કરો ત્યારે ગેસની ફ્લેમ તમારે મીડિયમ કરી દેવાની રહેશે. અને બધા જ બ્રેડને આ રીતે ગઠ્ઠા ન રહે એ રીતે તમારે દૂધમાં મિક્સ કરી દેવાનું રહેશે. જેમ દૂધ ઉકળશે એમ તમારે આ ગઠ્ઠા બી અહીંયા છૂટા પડી જશે. હવે આપણે બ્રેડની સ્લાઇસનો પાવડર એડ કર્યા પછી આને સતત હલાવતું રહેવાનું છે. અહીંયા દૂધ જ્યાં સુધી તમારું ગાઢું ન બને અને તમને ક્રીમિશ પડતું ના દેખાય ત્યાં સુધી તમારે આ રબડીને કૂક કરવાની રહેશે. 5 મિનિટ પછી તમે જોશો તો દૂધ અહીં આપણું સરસ ઉકળવા આવ્યું છે અને જે બ્રેડના ગઠ્ઠા પડેલા હોય એ સરસ રીતે છૂટા થઈને દૂધમાં મિક્સ થઈ જાય છે. અને તમારે દૂધની જે આજુબાજુની મલાઈ કડાઈમાં થતી હોય એ તમારે આ રીતે લેવાનું અને દૂધની અંદર વચ્ચે મિક્સ કરતું રહેવાનું. તો જ તમને અહીંયા રબડીનો સ્વાદ લાગશે. બીજી 2 મિનિટ પછી તમે જોઈ શકો છો કે દૂધ અહીંયા તમારું ઘટ થવા આવશે અને દૂધનો કલર તમને ક્રીમિશ પડતો હોય એવું તમને લાગશે. આ રીતે મેં પહેલાં બી કીધું કે દૂધની આજુબાજુની મલાઈ જામે એ તમારે લેતું રહેવાનું. પછી આની અંદર આપણે 2 ચમચી જેટલું મિલ્ક પાવડરનો ઉપયોગ કરવાનો રહેશે. તમારી પાસે મિલ્ક પાવડર ના હોય તો તમે અહીંયા કોઈ બી માવાનો ઉપયોગ બી કરી શકો છો. જો માવાનો ઉપયોગ કરો તો 1 ચમચીથી વધારે એડ નહીં કરવાનું, કારણ કે અહીંયા આપણે 500 ml જેટલું દૂધ લીધું છે. તમે અહીંયા દૂધ કેટલા લીટરની રબડી બનાવો છો એ પ્રમાણે તમારે બ્રેડ લેવાની અને એ પ્રમાણે મિલ્ક પાવડર ઉપયોગ કરવાનો. પછી અહીંયા આપણે મીઠાશ માટે અહીંયા આપણે 3થી 4 ચમચી જેટલી સાકર એડ કરી છે. હવે અહીંયા આપણે સાકર ઓગળે ત્યાં સુધી આપણે દૂધને કૂક કરવાનું રહેશે. તમારે જો અહીંયા સાકરની જગ્યાએ કન્ડેન્સ મિલ્કનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો. અહીંયા આપણી સાકર સરસ એવી ઓગળી ગઈ છે. થોડીક વારમાં સાકર ઓગળી જશે અને દૂધ બી અહીંયા તમારું જાડું થઈ ગયું છે. પછી આપણે આમાં 1થી 2 ચમચી જેવું કેસરવાળું દૂધ એડ કરીશું. અહીંયા મેં થોડા 4થી 5 કેસરના તાર લઈને દૂધમાં પહેલાંથી ઓગાળીને
સાઈડ પર મૂકી દીધું હતું અને અહીંયા આપણે પછી એડ કરી દેવાનું. અહીંયા ઓપ્શનલ છે, જો તમારી પાસે કેસર ના હોય તો આ સ્ટેજ ઉપર ઇલાયચી પાવડર એડ કરી શકો છો. થોડીક વારમાં જ અહીંયા આપણી રબડી બનીને રેડી થઈ જાય છે. તમે જોઈ શકો છો કે ક્રીમીશ પડતી એકદમ જ રબડી લાગે છે અને આટલી જ તમારે થિકનેસમાં બનાવીને રેડી કરવી પડશે, કારણ કે જ્યારે આ ઠંડી થશે તો હજી ઘટ થઈ જશે. તો હવે આપણે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રબડીને આપણે કોઈ બી એક વાસણમાં તમારે કાઢીને લેવાનું રહેશે. તમે જોઈ શકો છો કે અહીંયા રબડી આપણી પરફેક્ટ બની છે. આટલી જ થિકનેસમાં તમારે બનાવીને રેડી કરવાનું રહેશે. બધી જ રબડી આ રીતે એક વાસણમાં લઈ લીધા પછી તમારા મનપસંદના કોઈ બી તમે અહીંયા ડ્રાયફ્રૂટ્સની સ્લાઇસ એડ કરી શકો છો. અહીંયા મેં બદામ અને પિસ્તાને લીધેલી છે અને આ રીતે ઊભી પતલી ચીરીમાં કટ કરીને આની ઉપર આપણે ગાર્નિશિંગ કરી દઈશું. તમને જો વધારે ડ્રાયફ્રૂટ્સ પસંદ હોય તો આપણે રબડી બનાવીએ છીએ ત્યારે અંદર બી તમે એડ કરી શકો છો. આ રીતે રબડી પર ગાર્નિશિંગ કર્યા પછી ઉપરથી થોડા કેસરના તાર બી આપણે થોડા એડ કરી દઈશું. હવે આપણે આ રબડીને રૂમ ટેમ્પરેચર ઉપર આપણે ઠંડી થવા દઈશું. ઠંડી થયા પછી તમારે જો આને તરત જ સર્વ કરીને ખાવું હોય તો ખાઈ શકો છો, નહીં તો પછી ફ્રીજની ઠંડી બી તમે ખાઈ શકો છો. રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડી થયા પછી તમારે આ રબડીને ફ્રીજમાં મૂકી દેવાની અને અડધો 1 કલાક પછી ખાઈ શકો છો. તો હવે આપણે ઠંડી થયા પછી મેં ફ્રીજમાં મૂકી દીધી હતી અને તમે જોઈ શકો છો કે અહીંયા આપણી આ રબડી કેટલી પરફેક્ટ બની છે. એકદમ લચ્છેદાર બનીને રેડી થઈ છે આ રબડી. કોઈ કહેશે નહીં તમને કે તમે આ ઇન્સ્ટન્ટ રબડી બનાવી છે. તમે જોઈ શકો છો. તો આ તહેવારો ઉપર તમે તમારા ઘરમાં આ રીતે ઇન્સ્ટન્ટ રબડી બનાવીને જરૂરથી ખવડાવજો. અને તમને જો મારી આ રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન પર ક્લિક કરજો અને કેવી લાગે છે મને કોમેન્ટ્સ બોક્સમાં જણાવજો. એક લાઈક જરૂરથી કરજો અને મારી ચેનલને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.